ગયા છીએ. ખાકી બાપુની પૂર્ણતિથિ છે 22મી. ખોડિયાર માતાની જન્મ જયંતિ પણ છે. જે લોક ડાયરાનું આયોજન રાખેલું છે. આ ગેટ આવી ગયો છે ભાદરોડ હાઈવે ઉપર, ત્યાંથી વળવાનું આવે છે. સથરા પહોંચી ગયા છીએ. જો સિરીજુ બિરીજુ જમાવી દીધું છે. હવે બાપુના દર્શન કરી લઈ, ખાકી બાપુના. જય ખાકી બાપુ. સમાધિ મંદિરના પણ દર્શન કરી લઈએ આપણે. તમે પણ કરી લો. તો જય ખાકી બાપુ. હવે બાજુમાં તમને સૂર્યકુંડ અને ઝરૂખાના દર્શન પણ કરાવશું આગળ. સામેની સાઈડ ઝરૂખો છે, પણ પહેલા આપણે સૂર્યકુંડના દર્શન કરીને પછી ઝરૂખે જઈએ. આ કુંડ છે એમાં ખાકી બાપુ તપ કરતા પોતાનો, એટલે નારાયણદાસ બાપુ કહેવામાં આવે છે. આખું નામ છે નારાયણદાસ બાપુ. સથરાની અંદર આ ઝરૂખો છે. હવે હાલો ઝરૂખાની અંદર જઈએ આપણે. તો ઝરૂખામાં હવન ચાલી રહ્યો છે, એના યજ્ઞ કુંડ છે, યજ્ઞ શરૂ જ છે. હવે અંદર જઈએ આપણે દર્શન કરવા માટે. આવી ગયા છીએ અંદર દર્શન કરવા માટે. આ ખાકી બાપુની ગાડી છે. પહેલાના સમયની ગાડી છે. પહેલા સારામાં સારી ગાડી આ કહેવાતી. ચાલો આગળ દર્શન કરીએ. હવે આગળ દર્શન કરી અને માતાજીના પણ દર્શન કરીએ. નારાયણદાસ બાપુના કુળદેવી ખોડિયાર માના પણ દર્શન કરી. કારણ કે શક્તિ વિના ભક્તિ ન થાય. માતાજી હારે જોવે જ તે ભક્તિ કરવા માટે. ખાકી બાપુના કુળદેવી ખોડિયારમાં આવતી 5 તારીખે ખોડિયાર માની જન્મ જયંતિ પણ છે. આ પહેલાના પૈસા છે. 500ની નોટું છે, રૂપિયાની નોટ છે, 10ની નોટું છે, જૂનવાણી પૈસા પણ છે. અને આ બાપુનો હંધુ તબલા ને એવું છે. તબલા વગાડતા, ભજન જીવતા પણ ગાતા અને ગૌરવતા. અહીંયા હવન છે, યજ્ઞ અખંડ ધૂનો. તો જય ખાકી બાપુ, જય નારાયણદાસ બાપુ. પછી આવી ગયા અમે ચા પીવા. થોડી પીધી ચા બધા દોસ્તારો. ભોજનશાળા તરફ આવી ગયા છે. ગાંઠિયા પણ છે, રોટલી પણ છે, દાળ પણ છે, ભૂંગળા ભાત છે. આ થાળીઓ લઈને આવે છે ભાઈ અમારે. આ બાજુ ભજન ચાલુ છે. ભજન ને ભોજન બધું ચાલુ જ છે. તો પહેલા બેસી જા ભોજન લેવા. રાતના વાગી ગયા છે 1 વાગી ગયો છે રાતનો. આ બાજુ ભજન ચાલુ છે. આજના ભજનના કલાકાર હતા શૈલેષ મહારાજ, અરવિંદ બાપુ ભારતી, તન્વીબેન ચૌહાણ હતા
સેજલબેન રાઠોડ હતા અને જીલુદાન ગઢવી પણ હતા. આજે તારીખ 3. બીજા દિવસે ભજનમાં માયાભાઈ આહિર છે, દેવરાજભાઈ ગઢવી છે, પૂનમબેન ગોંડલિયા છે, દીપક બાપુ હરિયાણી છે અને જીલુદાન ગઢવી છે. બીજા દિવસની અંદર તારીખ 4. ત્રીજા દિવસની અંદર ભજનના કલાકારો છે કીર્તિદાન ગઢવી, ભગવતીબેન ગોસ્વામી ને પોપટભાઈ માલધારી છે અને જીલુદાન ગઢવી છે. તારીખ 5. તો જય ખાખી બાપુ. ધન્યવાદ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી, બાપા સીતારામ.